ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. યુનિટ 2માં રીડ 1માં વિડીયો ક્રમ 2માં આગળ વધીએ. ત્રીજો ક્રમ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. ઇફ માસ પ્રોડક્શન loses its economy advantage, huge centralized factories would disappear. જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community-based factories. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડો લેશે. There will be continuous decline in the amount of human efforts needed to produce material goods. ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. Then the customer may be served better by a local owner and operator to a manufacturing shop. અને એક સ્થાનિક ઉત્પાદિત દુકાન ચલાવનાર અને માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. Thus the factories will become decentralized and naturally talented village craft workers will be back with a bang. આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી હુનર ધરાવતા ગ્રામ્ય કારીગરો સફળતાપૂર્વક પરત ફરશે. ચોથું, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી વૈદ્યકીય સારવારો. Soon the scale of autophagy will shrink to nanostructure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissued and even reversal of mature tissued decay will be done. સમર્થિત સજીવ કોષને પુનર્નિર્મિત કરવાનું અને પુનર્વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. The extension of human lifespan will continue. માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. The health of all people will improve. વૃદ્ધોના આરોગ્યમાં સુધારો થશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે. The combined effect of such changes could be dramatic. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. It is believed that after some years a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના
સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. As the method of AutoFab advance, the form of raw materials will be unimportant. AutoFabની પદ્ધતિઓની જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecule structures to generate any object from them. AutoFabના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. Plastic milk jug and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે.